પીર ભમરિયો ફાલો રે બાપા રામદેવ ના હાથમાં ભમરિયો ફાલો બાબા રામદેવ ના હાથમાં ભમરિયો ફાલો લીલુડો ઘોડો રે બાપા રામદેવ ની રાંગમાં લીલુડો ઘોડો બાબા રામદેવ ની રાંગમાં લીલુડો ઘોડો હવે રામો પીર બાપા સૈયા ના શોકમાં હવે રામો પીર આવે રામ પીર બાબા સૈયા ના શોકમાં આવે રામ પીર બોલ રામા પીરની જય હિંદવા પીરની જય રણછોડ રાયની જય નાથની જય हम लोग મનસુખભાઈ રણછોડભાઈ એક ખ્યાન એમનું હતું અને એક રણછોડભાઈ બીજલભાઈનું હતું બે ખ્યાન ભેગા છે બરોબર એટલે 2500 બે ખ્યાનના આપે છે 5000 રૂપિયા આપી અને એમની માનતા પોસ્ટ થાય છે બોલો રામા પીરની જય હે પીવો રે રામદેવ દૂધાડા રે પીવો રે વીરમદેવ દૂધાડા રે બંને બાળકોએ ઘોડાની હટ લીધી હતી
અને દૂધ પીતા નથી તો તમારા મહારાજાને ખબર આપો. અરે હાલ જ આપી દો. અરે પ્રધાનજી, રાજની અંદર સારામાં સારો કાપડિયા હોય એને બોલાવો. અરે હાલ જ બોલાવું. ઈજી આજ પર દાન બોલાવે કાપડિયા ટિયા જરે. અરે આપને મહારાજા બોલાવે છે. અરે મહારાજાને અભિનંદન. શું આપણે કામ પડ્યું? અરે કાપડિયા, તાર પાસે હીરસીર નું ભરેલું કાપડ હોય તો બતાય. અલે જોઈ લો. અરે આની કિંમત શું છે? 1.25 લાખ રૂપિયા. અરે રામદેવ વિરમદેવ માટે ઘોડેલો બનાવવાનો છે. તો રામદેવ વિરમદેવ માટે ઘોડેલો બનાવો તો રામદેવ માટે ભેટ આપું છું. અરે પ્રધાન, સારામાં સારો દરજી હોય તેને બોલાય આપણા રાજમાં. અરે અત્યારે જ બોલાવું. આજ પર દાન બોલાવે દરજી આવા જોરે. આવજો રાજાને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ પર દાન બોલાવે દરજી આવા જોરે. આજે પરહદાન બોલાવે દરજી આવ્યો રે. હે આવ્યો રાજાને દરબાર, પરહદાન બોલાવે દરજી આવ્યો રે. અરે પ્રધાનજી, રાજમાં મારું શું કામ પડ્યું છે? અરે દરજી ભાઈ તમને મહારાજા બોલાવે છે. અરે મહારાજને અભિનંદન. શું મારા કામ પડ્યા છે? અરે દરજી તારે ઘોડો બનાવવાનો છે. અરે સારું મહારાજા, ઘોડેલો તો બનાવી દેશું. આલે જેમ બને એમ ઉતાવળ રાખજે. રામદેવ વિરમદેવ જ્યાં સુધી ઘોડેલો નહીં બને ને ત્યાં સુધી દૂધ નહીં પીવે. અરે બહુ સારું મહારાજા, સવારમાં વહેલા 5 વાગે તમારા પ્રધાનજીને મોકલજો, ઘોડેલો તૈયાર હશે. અરે આલે દરજી, આ હીરસીર નું ભરેલું કાપડ છે. હા, રાજનું કાપડ કઈ મોડું ન હોય, આખે આખું હીરચીર નું ભરેલું છે. લાવ અત્યારે દર્જન ને બોલાવું અને ચા પાણી બનાવે અને હું ઘોડેલો બનાવું. હે આજ દરાજી બોલાવે દર્જણિયા આવાજો રે. હે આવજો આપણી રે દુકાન દરાજી, એ બોલાવે દર્જણિયા આવાજો રે. બોલાવે દરજણિયા
રાજમાં ગયો તો મહારાજે એક કાપડ આપ્યું છે રામાપીરનો ઘોડેલો બનાવવાનો છે તને સા પાણી બનાવવા માટે મેં બોલાવી છે શા પાણી બનાવવા માટે રાજમાંથી કાપડ આવ્યું છે હા ઘોડેલો બનાવવા માટે હાલો સાંભળો સાંભળો મુકાભાઈ ને એક દીકરાને પગે લગાડવાનો છે એક અગરબત્તીનું પડીકું અને શ્રીફળ અને લેડીઝના એક જોડ કપડા અને 51 રૂપિયા આપે છે એની માનતા પોસ્ટ થાય છે બોલો રામા પીરની જય. હેલો હરી દર્જન તું સા પાણી બનાવ ચા બનાવવાનો હા અને તમારે શું કરવાનું મારે ઘોડેલો બનાવવાનો પેલા કાપડ તો જોવા દો પછી કાપડ જોઈતી દો ને ચા બનાવતી અરે કાપડ નો તો રામદેવજી માટે ઘોડેલો બનાવવાનો છે માટે તારી કાપડ ન જોવાય કાપડ તો જોવા દો ના એ વાત નહીં એ હારે મારે દરજી છે ગુલાબ નો ગોટો એનો મુંબઈ પડાવું ગોટો હર દર્જન નાનેથી થયો હું ઘરમાં મોટો એ મોટો હજુ જોયો નથી મારો ફોટો હારે મારે દરજી છે વાડીનો વેલો વેલો દેવને પરાણે લાગે છે વાલો અરે દર્જન લે આ કાપડ જોઈ લે ને તું જલ્દી જા સા પાણી બનાવ હે આજ કાપડ રે દેખીને દરજની તના તું બગડે એનો મારે શિવો યજ્ઞ કબજો કાપડ રે દેખીને દરજની તના તું બગડે અરે દર્જન દાનત બગાડમાં એ તો રામદેવજી માટે ઘોડેલો બનાવવાનો છે તેજી આજ કાજી રે બોલાવે બાબુલાલ આવજે રે આવજે આપણી દુકાનમાં પડ્યા તારા જોન કામ કાજી રે હે બોલાવે બાબુલાલ આવજે રે એ આજે વાસતો લગતો રે બાબુલાલ આવ્યો રે આવ્યો આ પડી દુકાનમાં જુરે પડ્યા મારા કામ બાબુ વાસતો લગતો રે બાબુલાલ આવ્યો રે ઓ કઈ કી મારા કામ પડ્યા ક્યાં ગયો તો તું અત્યાર સુધી એટલે બધી આગળ આવી ગયો છે બાબુલાલ જોવો ને કોલે તો ગયો તો ઓલે જો તે તાર કાકા ગયા તા રાજમાં રાજમાં અહીંયાથી કાપડ લાયા છે કાપડ હા એ અને મારો ઓપન સીવવાનો છે તમારે ઓપન હા તારે શું સીવવાનું છે મારે તો તમને ખબર તો હોય અરે દર્જન આપણે બે કાપડ તો કાંઈક લાયા સમજી લેવાનું કાપડ જોઈએ. આપવું પણ મારે આપો. કબજો સીવવાનો છે સેવી નાખું મારે માપ લઈ લઉં
તો કયો કા તાર કાકાને ક્યાં ફટાફટ માપ લઈ લે. લઈ લે તમ તાર એમાં મોજ ન હોય એમાં કાઈ ઘટે જ નહીં તાર કાકા કાકાને ક્યાં ફટાફટ માપ લઈ લે. લઈ જ લે ને માપ ભલામણ્યો એમ થોડું અલગ કાકા માપ લઈ લીજો કયો કા અને પછી ધ્યાન રાખ બાબુલાલ આખે આખું. આખે આખું બાબુલાલ હરખે તું માપ જોઈએ. જોવું જોવું એમાં હું ભૂલી લ્યો. આખે આખું બાબુલાલ એમ નહીં બાબુલાલ. હરખું કાકા એમ અહીંયા અધૂરું માપ છે આઈ કે કાકા મારું માપ લઈ લીજો કયો કા આવી ગયો. લેવાઈ ગયું ને તો બસ લ્યો હારું તો કયો ચા કા પાણી બનાવતા આઈ આવ્યો. કે સા બનાવતા હાલો હાલો હિરજા હીરા શિરના કાપડ દરજી વે તારે રે હીરા શિરના કાપડ દરજી વે તારે રે યાદે એકારે વાર નો રે દરજનો કબજો શિવો આજે સવારે વારનો રે બાબુલાલનો યપના શિવો એ કાપડ વધ્યું છે પાવાર પારે વારનો રે રામદેવનો ઘોડીલો શિવો યાદે ઘડીલો શિવ તારે કાપડ ઘટ્યું રે યાદે ઘડીલો શિવ તને કાપડ ઘટ્યું રે હે માલિક ઓર ફરવા દુના જોનેલી રે એમ કરી ઘડીલો તૈયાર થાય પા દેવાર નો રે રામદેવનો ઘડીલો શિવો કાપડ વધ્યું છે પાવાર પારે વારનો રે રામદેવનો ઘોડીલો શિવો ये घोड़ी ले बेसो रामा पीर 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 घोड़ी ले बेसो वीरमदेव घोड़ी ले बेसो वीरमदेव पिता यजमानी ना बाल घोड़ी ले बेसो रामा पीर माता बिनो देव ना बाल घोड़ी ले बेसो वीरमदेव घोड़ी ले बेसो रामा पीर घोड़ी ले बेसो रामा पीर घोड़ी ले बेसो वीरमदेव घोड़ी ले बेसो वीरमदेव हे पीओ रे वीरमदेव तू रामदेव दूताड़ा रे पीओ रे वीरमदेव दूताड़ा रे મને પેલા લઈ
વિરમદેવ સંજલ ચોકમાં જાઓ ઘોડીલા ખેલવા. ઘોડીલા ખેલવતા ખેલવતા આ ગાનો વિયા જાતા બે. અરે લ્યો મોટા ભાઈ પેલા ઘોડેલા તમે ખેલો. એ થન ગન નાસે મારો ઘોડાલો. નાસે મારો ઘોડાલો. ખલવે વીરમ દેવ ઘોડીલા ખલવે વીરમ દેવ. થન ગન નાતે મારો ઘોડીલો.
ને માર ગયો એ જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે સડીને એના દર્શનની વેળા વઈ જાય લીલુડા ઘોડલે સડીને જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે સડીને મદાની
કારણ? અરે પ્રધાનજી હાલ ને હાલ મારા પિતાશ્રીને બોલાવો. અરે હાલ જ બોલો. આજ પર દાન બોલાવે રાજન આવાજ રે. આવજો સુમન ચોકની માય પર દાન બોલાવે રાજન આવાજ રે. આજે પરદાન બોલાવે રાજવીર આવ્યા રે. સંતન સોખ મોતાળ પરદાન બોલાવે રાજવીર આવ્યા રે. અરે પ્રધાનજી રાજની અંદર મને શા માટે બોલાયો? અરે આપને વિરમદી બોલાવે છે. અરે વિરમદેવ સંદન શોખની અંદર મને શા માટે બોલાયો? અરે પિતાશ્રી નાના ભાઈ ઘોડેલો ખેલવતા આકાશના માર્ગે ઉડી ગયા. અરે પ્રધાનજી આ દરજીએ કે ઘોડામાં કરામત કરી છે તો જ રામદેવને લઈને આકાશના માર્ગે ઉડી જાય, નકર જાય નહીં કોઈ દી. તો હાલ ને હાલ તમે દરજીને રાજમાં બોલાવો. અરે હાલ જ બોલાવો. આજ પર દાન બોલાવે દરજી આવાજ રે. આવજો રાજને દરબાર પર દાન બોલાવે દરજી આવાજ રે. એ ઇનામ આપવું હોય તો આપો, મારે ઘેર આવું છે. ઇનામ આપવું હોય તો આપો, મારે ઘેર આવું છે. એ ઘેરે ગજન બોલે વાટમાં બોલો રોય કાઢે હાથ. ઇનામ આપવું હોય તો આપો, મારે ઘેર આવું છે. અરે મહારાજ, મારું ઇનામ લાવો. અરે દરજી ઇનામની તો વાત બાજુમાં રે. ઘોડાલાના અંદર તે શું કરામત એવી કરી છે તે રામદેવને લઈને આકાશના માર્ગે ઉડી ગયો છે ઘોડો. અરે મહારાજા, તમે કેવા પ્રમાણે તમે ટેમ આપ્યો એ પ્રમાણે મેં ઘડેલો તૈયાર કરી દીધો અને કીધું તું કે વહેલા 5 વાગે તમારા પ્રધાનજીને મોકલજો, ઘડેલો તૈયાર હશે. વહેલા 5 વાગે તમારા પ્રધાનજીને ઘડેલો મેં સુપ્રત કરી દીધો છે. તો તમારા પ્રધાનજીને પૂછો. અરે પ્રધાનજી આ દરજી શું કે છે? અરે નહીં મહારાજા, કાયમ હું તમારું અન્ન ખાવ છું અને એવું ખોટું કરું? અરે પ્રધાનજી આ દરજી એમ નહીં માને. તમે સારામાં સારો સિપાઈ હોય એને બોલાવો. એજી આજ પર દાન બોલાવે સિપાઈ આવાજ રે. આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર દાન બોલાવે દરજી આવાજ રે.
આપને મહારાજા બોલાવે છે. અરે મહારાજાને પ્રણામ. બોલાવવાનું કારણ? અરે સિપાઈ, હા મહારાજા. આ દરજીએ ઘોડાની અંદર કપટ કર્યું છે અને રામદેવને લઈને આકાશના માર્ગે ઘોડીલો વિયોગ્યો છે. આ દરજીને કાળી કોટડીમાં પૂરી દો અને હેન્ટલના માર મારો. જ્યાં સુધી રામદેવને આકાશના માર્ગેથી લઈને ન આવે ને ત્યાં સુધી જેલમાંથી છૂટો ન કરતા. આ મારો હુકમ છે તમને. બહુ સારું મહારાજા. હું છે દરજીડા? બસ મજા મજા છે આ બધું શું છે? કાંઈ છે નહીં. હું રાજમાં ચોરી કરી? મેં ચોરી કાંઈ કરી જ નહીં. હા શું બોલ? આ શું બોલું? આ શું બોલું? કાંઈ ચોરી નથી કરી. માની જાને માર ખાવો એ કરતા. કેમ માની જવું પણ? કેટલા માની જવાનું? ચા પાણી પીવા હે? સા પાણીની વાત તો બાજુમાં રહે. એમને મેન્ટલના માર મારી મારીને સાંભળા બગડી નાખ્યા. તો તમારે શું જોવે? હા શું માની જા? રાજમાંથી હું ચોરી કરી છે? મેં કાંઈ ચોરી નથી કરી. તમારે ચા પાણી પીવાના હે? એટલે સા પાણીને ના ન પડે તને? તો પીવો હોય તો બીજું મેં કાંઈ કર્યું નહીં. હે રાજાના વાયદા, સિપાહીના કાયદા, હાલો દરજી વાયદા. જેથી વગડાની માલ પર રામદેવ મળ્યા તેથી કીધું તું ખરજી, જ્યારે તું મારું સ્મરણ કરીશ ત્યારે હું તને આપોઆપ મળીશ. અત્યારે પોકણની પ્રજા કહેશે કે રામદેવ ઘોડીલો ખેલવતા ખેલવતા આકાશમાં ઉડી જાય, હરજીને કેમ નક્કી થાય? તો લાવ ત્યારે રામદેવનું સ્મરણ કરું. અરે રામદેવ દયાના સાગર જરૂર આવશે. કળશમાં જો ને કળા બિરાજે, તારા નેજામાં બિરાજે નૂર. દેવળમાં પીર પોતે બિરાજે, મારો રામદેવ હાજરા હજૂર. ધજાગરા તું ધરુજ માન, તારે શેની સે ભે. રામા પીર ને આશરે તારે હરદમ લીલા લે. રામદેવ તમે પધારો રે, એ લીલુડા ઘોડ લે રે જી. અને જોવા છે મારે ઘોડલિયાના
ઊંટ રે આકાશના માર્ગેથી રે ઘોડીલો ઉતારજો રે જી અને ત્યારે હરજી ભાઠીને હરખનો એ માય રે તમે જો નહીં આવો તો રે હરજી ભાઠીની લાજો જાશે રે જી અને હરજી ભાઠીના અંગમાં નહીં રે એ વાલા નૂર રે કુડા કુડા કળજુગ મારે રામા તમને કોઈ નહીં માને અને નહીં લે કોઈ રામદેવ જેવા એ રામ રે ઉપરે ધજાને રે શરીફો તમને કોઈ નહીં માને અને નહીં લે કોઈ હિંદવા પીર જવા એ નામ રે આકાશના માર્ગેથી રે ઘોડીલો ઉતારજો રે જી હરજી ભાઠીને તમે હવે મળો આપો હે આપ રે રામદેવ પધારો પધારો લીલોડા ઘોડ લે લીલોડા ઘોડ લે જેથી વગડાની માલ પર રામદેવ મળ્યા તેથી કીધું તું ઘરજી જ્યારે તું મારું સ્મરણ કરીશ ને તેથી હું તને આપોઆપ મળીશ અત્યારે ગરીબ હરજીની વાર રામદેવ નહીં કરે કારણ કે દૂધ પીવું હોય છે અને રામદેવ હરજીને મળ્યા હશે
અરે હરજી પાટી તારી પાછળ જ ઊભો છું, તારી ભક્તિને આધીન છું. નહીં નહીં ખોટા મને વગડાની માલપા ભણકાર લાગી રહ્યા છે. નહીં નહીં પાછો વળીને જો હું તારી પાછળ જ ઊભો છું. અરે રામદેવ પોકણની પ્રજા કહેશે કે રામદેવ ઘોડીલો ખેલવતા આકાશમાં ઉડી જાય, હરજીને કેમ નક્કી થાય? અરે હરજી પાટી પોકળની પ્રજાનું કહેવું પણ સત્ય છે, કારણ કે મારા ઘોડાની અંદર કરામત કરી, કરામત કરવાથી મારા આકાશના માર્ગે ઉડવું પડ્યું. અરે રામદેવ દરજીને સંકટ જેલ પડે છે, મારા કહેવાથી એક દાણ જેલમાંથી છૂટો કરો. અરે હરજી પાટી તારા કહેવાથી ને એક વખત હું દરજીને જેલમાંથી મુક્ત કરું છું. અરે રામદેવ છેલ્લી મારી એક ઈચ્છા પૂરણ કરો, સદાયની માટે મને તમારા શરણોમાં રાખો. અરે હરજી પાટી જ્યાં મારો ફોટો હોય છે ત્યાં તારો ફોટો હોય છે, જા તને સદાયની માટે મારા શરણોમાં રાખું છું. જા વસન છે. બહુ સારું. હાલો 100 રૂપિયા કપૂરભાઈ તળસીભાઈ રામાપીરના દિવાલમાં આપે છે. બોલો રામા પીરની જય. હા દરજીડા હજી કહું છું માની જા, રાતની અંદર જે ચોરી કરી હોય શંકર હમણાં મેન્ટલના માર મારીને તારા સાંભળા બગાડી નાખી. માની જા, હાસો કહું છું દરજીડા. નથી કરી ઠીક છે. ખાધું નહીં ખાધું હાથ ધોઈને કાલે પણ ન હોય. આ એમ કાલ યા જે દરજી